આ વખતે કઈ એક્ઝામ દેવાનું મન નથી થતું. કઈક સાહેબ બાઈબ મરી જાય ને અથવા કોરોના જેવી બીમારી આવે ને તોય મજા આવી જાય. કેન્સલ તો થઈ જાય. એક કામ કરીને સાહેબ પાસે આઈએમપી લઈ આવી ને કઈક સારું હોય. આ વખતે સોડી પાસે આવી જાય ને તો મજા આવી જાય. આ 9 વર્ષથી છે ને ભાગમાં ભમરો જ છે. કોઈ પાસે આવતું જ નહીં. 2 જ પેનો લઈ જવાની. એ પરીકર ને પેન્સિલ છે ને એ સોડિયું લાવે. 2 પેનમાં લખીને આવવું ને પેપર ઈ જ મરદ ના કામ છે. મારે છે ને આ વખતે સીઠિયું લઈને ભગવાન ભરોસે વહી જવાનું છે. પગના છે ને નળામાં લખીને જવું છે. અરે સોડિયું સૌથી વધારે ચોરી કરે. તને શું ખબર હોય? ઈ જાકોબ ના ધંધા કરે. મેં તો છે ને અત્યાર દીની માનતા કરી નાખી છે. મારે છે ને અત્યાર સુધી 9માં એમ જ હતું. માનતાથી સુખનો સૂરજ ઉગાડ્યો. એટલે છે ને વાસ્તો બાસ્તો નહીં, માનતા કરી નાખવાની. આમાં તો છે ને મારા 2 વાત છે. નાપાસ છો તો બાપા તો પેલા પડાવશે અને દુકાને બેઠ દે કા કપાની ગાડીઓ મોકલ દે. અને પાસ છો તો આઈફોન તો છે જ તે. અહીંયા આપણે પેપર દેવા રિક્ષામાં જવું કે ગાડી લઈને જવું? એક કામ કરીએ, રિક્ષામાં છોકરી યારે જઈએ આપણે. તારી પાસે સીઠી હોય ને તો પાછું તું મને અંબાવજો. સાહેબ નો પાડે ને ત્યાં સુધી મને અંબાવી દેજે. મારી પાસે હું તો તને આપી હતી. ફોન ખોલ આમ બધું તેલ લેવાઈ ગયું. આમથી મરદ ને માથે ઉપાદી જો.